નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 10ની બોર્ડની એક્ઝામ છે, ખૂબ જ નજીક છે। હવે થોડાક જ દિવસો તમારી પાસે છે, બરાબર। 1.5થી પોણા 2 મહિના જેવો તમારી પાસે સમય છે। તો આપણે બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એ માટે આપણે ધોરણ 10ના બધા જ વિષય તમારા જે છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, બરાબર, આ બધા જ વિષયના આપણે જે છે એ મોસ્ટ આઈએમપી પેપર છે જોવાના છે। બોર્ડની એક્ઝામમાં ઘણી બધી તમારે સરળતા રહે તે માટે તો શરૂઆતમાં સૌથી પહેલાં આપણે આજના વિડીયોમાં જોવાના છે ધોરણ 10 વિષય તમારો ગણિત બેઝિક છે, એનું પરીક્ષાનું માળખું એટલે કે બ્લુ પ્રિન્ટ। આ બ્લુ પ્રિન્ટના આધારે તમને એ ખ્યાલ આવશે કે તમારે છે તૈયારી કઈ રીતની કરવાની છે, કયા ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવાનું છે, કયા ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો, બરાબર। જેને સ્કોર કરવો છે એને બધા ચેપ્ટર કરવાના છે। પણ જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ મીડિયમ છે, અમુક વસ્તુ અમુક ચેપ્ટર છે નથી આવડતા, તો કયા ચેપ્ટર તમે કરી શકો તો વધારે માર્ક તમારે કવર થાય, એની સંપૂર્ણ માહિતી છે એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો। અને ચેનલમાં તમે જો નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ મોસ્ટ આઈએમપી વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। તો સૌથી પહેલાં ગણિત બેઝિક જે છે આપણે એનું પરીક્ષાનું માળખું બ્લુ પ્રિન્ટ જોઈએ। તો સૌથી પહેલાં તમને ખ્યાલ છે કે તમારું પેપર છે 4 સેક્શનમાં છે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી, બરાબર। એમાં વિભાગ એમાં તમારે 1 ગુણના પ્રશ્ન રહેશે, બીમાં 2 ગુણના, સીમાં 3 ગુણના અને ડીમાં 4 ગુણના। આ રીતનું તમને ક્વેશ્ચન પૂછાશે, તમને ખ્યાલ છે। હવે તમારે ટોટલ જે છે એ લખવાના પ્રશ્નો કેટલા છે કુલ વિકલ્પોમાંથી, તમને ખ્યાલ છે કે તમારી પરીક્ષાની પદ્ધતિ જે છે એ જનરલ ઓપ્શન વાળી થઈ ગઈ છે। એટલે કે તમારે માની લો કે 8 આપ્યા હોય એમાંથી કોઈ પણ 5 તમને લખવાના કહે, બરાબર। તો આ રીતની તમારી સિસ્ટમ થઈ ગઈ છે। પહેલાં તો તમારે અથવાવાળી સિસ્ટમ હતી, એ સિસ્ટમ નીકળી ગઈ છે, હવેથી એ જ સિસ્ટમ ચાલી આવી છે। તો શરૂઆતનો વિભાગ એ તમારો જે છે એ 24 માર્કનો છે અને 24 ક્વેશ્ચન છે લખવાના છે, ટોટલ 24 માર્કના, 1 ગુણના છે, એમાં કોઈ ઓપ્શન તમને મળશે નહીં। વાત રહી વિભાગ 2ની, તો 2 ગુણનો છે ટોટલ, એમાં તમને 13 પ્રશ્ન આપેલા હશે, એમાંથી માત્ર તમારે 9 જ પ્રશ્ન લખવાના છે, એટલે 9 ગુણ્યા 2 18 માર્કનો તમારો વિભાગ બી થશે। 13માંથી કેટલા લખવાના છે? 9 પ્રશ્નો લખવાના છે। ત્યારબાદ છે વિભાગ સી, તો વિભાગ સીમાં તમને 9 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી માત્ર 6 જ ક્વેશ્ચન તમારે લખવાના છે। 3 ક્વેશ્ચન જે છે એ તમને ઓપ્શનમાં મળશે, એ 3 કયા છે, કેવી રીતે તમે એને સ્કીપ કરી શકો એ પણ આપણે જોઈએ। એટલે 6 ગુણ્યા 3 એટલે 18 માર્કનો સેક્શન સી થયો, વિભાગ સી થયો। એવી જ રીતે વિભાગ ડીની વાત કરીએ તો 8 ક્વેશ્ચનમાંથી માત્ર 5 જ ક્વેશ્ચન તમારે લખવાના છે। કેટલા લખવાના છે? 8માંથી 5, એટલે 5 ચોક 20 માર્કનો તમારો વિભાગ ડી થયો, બરાબર। ટોટલ તમારા 54 ક્વેશ્ચન છે, એમાંથી 44 તમારે લખવાના છે, બરાબર। અને ટોટલ તમારું 80 માર્ક્સનું જે છે એ પેપર રહેશે। તો આ છે આપણે બેઝિક માહિતી કે ભાઈ વિભાગ એ બી સી ડી છે, બધામાં સેમ જ માળખું રહેશે। ગણિત બેઝિક હોય, સ્ટાન્ડર્ડ હોય, સામાજિક વિજ્ઞાન હોય, બરાબર, પછી અંગ્રેજી હોય, અંગ્રેજીમાં થોડો ઘણો ફેરફાર થાય કારણ કે એમાં ABCDની જગ્યાએ અલગ અલગ ક્વેશ્ચન તમારે આવતા હોય, બરાબર છે। તો આ રીતનું તમારું જે છે એ પરીક્ષામાં તમારે આ 4 વિભાગમાં ક્વેશ્ચન પૂછાશે ને તમારે એના આન્સર જે છે આ રીતે લખવાના રહેશે, બરાબર છે। હવે વાત કરીએ આપણે પ્રકરણ દીઠ ગુણભારની। પ્રકરણ દીઠ ગુણભાર એટલે કે તમારે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે એ, બરાબર। કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું તમારે પૂછાશે એ આપણે જોવાનું છે। તો સૌથી પહેલાં આપણે ચેપ્ટર આ બેઝિક માટે, સ્ટાન્ડર્ડ માટે છે ગુણભાર અલગ રહેશે, બરાબર। બેઝિકની વાત કરીએ છીએ આપણે કે વાસ્તવિક સંખ્યા ચેપ્ટર જે છે એ જનરલ વિકલ્પ વિના 2 માર્કનું છે ને જનરલ વિકલ્પ સાથે પણ 2 માર્કનું છે। ટોટલ આ ચેપ્ટરમાંથી તમારે 2 માર્કનું પૂછાશે, એટલે 1 માર્કના 2 ક્વેશ્ચન તમારે પૂછાય, બરાબર છે। બીજું ચેપ્ટર છે બહુપદીઓ, જનરલ વિકલ્પ વિના છે 6 ગુણનું છે અને જનરલ વિકલ્પ સાથે પણ 6 ગુણનું છે, બરાબર। ત્યારબાદ છે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એ જનરલ વિકલ્પ વિના છે 4 માર્કનું છે, જનરલ વિકલ્પ સાથે 8 ગુણનું ચેપ્ટર છે। ચેપ્ટર કેટલા ગુણનું છે? 8 ગુણનું છે જનરલ વિકલ્પ સાથે। વધારે માર્ક કવર થાય આ ચેપ્ટર તમે કરો તો તમારે 8 માર્કનું આ ચેપ્ટરમાંથી જનરલ વિકલ્પ સાથે પૂછાશે, એટલે 8 માર્ક તમારા ચેપ્ટરમાંથી કવર થઈ જાય, બરાબર છે। પછી છે ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ। દ્વિઘાત સમીકરણ જનરલ વિકલ્પ વિના 5 માર્કનું અને જનરલ વિકલ્પ સાથે કેટલું છે? 7 માર્કનું ચેપ્ટર તમારે આ છે। ત્યારબાદ છે સમાંતર શ્રેણી, સાવ સરળ છે, આવડી જાય એવું છે, જનરલ વિકલ્પ વિના પણ વધારે માર્ક છે, 8 ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું છે। કેટલા ગુણનું છે?
13 ગુણનું આ ચેપ્ટર છે. 13 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. છઠ્ઠું છે ત્રિકોણ. ત્રિકોણ છે એ જનરલ વિકલ્પ વિના 4 માર્કનું, જનરલ વિકલ્પ સાથે 8 માર્કનું મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે અને સરળ પણ છે. બરાબર. ત્યારબાદ છે યામ ભૂમિતિ. જનરલ વિકલ્પ વિના 8 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 11 માર્કનું છે. આ જો એરા કરું છે બહુ હાઈએસ્ટ માર્ક હોય એમાં તમે ઘણું બધું કવર કરી શકો. 8મું છે ત્રિકોણ મિતિનો પરિચય. એ જનરલ વિકલ્પ વિના 4 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 6 માર્કનું છે. પછી તેના ઉપયોગો છે ત્રિકોણમિતિના, એ 2 માર્કનું છે. 1 માર્કના આમાંથી ક્વેશ્ચન પૂછાય. બરાબર. કોઈને એમ થાય કે ભાઈ અઘરું લાગે છે આ ચેપ્ટર, તમે સ્કીપ કરી શકો કરવું હોય તો. બાકી જેને સ્કોર કરવો છે ને બધા ચેપ્ટર કરવાના છે. વર્તુળ છે જનરલ વિકલ્પ સાથે વિના 5 માર્કનું, જનરલ વિકલ્પ સાથે 8 માર્કનું આ ચેપ્ટર છે. 11મું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એ ચેપ્ટર છે વિકલ્પ સાથે ને વિકલ્પ વિના 2 માર્કનું જ છે. 2 માર્કનું છે. ટોટલ 2 માર્કનું એમાંથી પૂછાશે. એટલે 1 માર્કના ક્વેશ્ચન ચાન્સ રહે પૂછાવાનામાં. ત્યારબાદ છે પૃષ્ઠફળ અને ઘનફળ. એ જનરલ વિકલ્પ સાથે ને વગર એ બંને 6 માર્કનું છે. 6 માર્કમાંથી તમારે કવર થાય. ત્યારબાદ છે આંકડાશાસ્ત્ર. સૌથી સરળ ચેપ્ટર અને હાઈએસ્ટ માર્કવાળું. જનરલ વિકલ્પ વિના 14 અને જનરલ વિકલ્પ સાથે 16 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 16 માર્કનું. ત્યારબાદ છે સંભાવના. એ પણ જનરલ વિકલ્પ વિના 10 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 14 માર્કનું છે. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ટોટલ તમારા 80 ગુણ, 109 ગુણ છે. એમાંથી તમારે 80 ગુણનું લખવાનું રહેશે. હવે કયા ચેપ્ટર કરવાના? તો જો સૌથી પહેલા એક તો તમારે છે એ 16 માર્કનું તમારું ચેપ્ટર જે છે એ કયું? આંકડાશાસ્ત્ર. પછી 14 માર્કનું તમારું ચેપ્ટર જે છે સંભાવના. આ 2 ચેપ્ટર. ત્યારબાદ છે વર્તુળ છે 8 માર્કનું છે, એ પણ કરી લેવાનું. બરાબર. પછી તમારે 11 માર્કનું છે યામ ભૂમિતિ. જનરલ વિકલ્પની વાત કરીએ છીએ. બરાબર. પછી 8 માર્કમાં છે ત્રિકોણ. પછી છે 13 માર્કનું તમારું સમાંતર શ્રેણી અને 8માં આ 7 જવા દો. 8 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. આટલા ચેપ્ટર તમે કરો એટલે તમારા કેટલા માર્ક કવર થાય? 6 4 10 ને 18 ને 19 ને 20 ને 7 27 ને 3 30 ને 8 38 નો 8 વધી 3 3 ને 4 5 6 7 78 માર્ક ટોટલ 109 માંથી કવર થાય. ખાલી આ તમે કેટલા ચેપ્ટર કરવાના છે? 1 2 3 4 5 6 7 ચેપ્ટર કરો તો ઓલમોસ્ટ તમારે પેપર છે એ કવર થઈ જાય. એટલે આ એવા મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે છે ખાસ તમારે કરી જ લેવાના છે. આ ચેપ્ટર છે તમારે સ્કીપ કરવાના નથી. આમાંથી જો ચેપ્ટર તમે કોઈ સ્કીપ કરો તો એના ઉપયોગમાં તમે બીજું લઈ શકો. બરાબર છે. તમને ત્રિકોણમિતિનો પરિચય નથી ફાવતો તમે સ્કીપ કરી શકો. બહુપદી સાવ સરળ છે. આમાંથી ઘણા ચેપ્ટર એવા છે કે સાવ સરળ છે, આપણે ગણતરીમાં નથી લીધા પણ. એટલે આ રીતની તમે જો પેપરની સ્ટ્રેટેજી મુજબ કામ કરશો, મેં તમને કીધું એ પ્રમાણે બેઝિકમાં તો તમારે માર્ક લેવા જે છે એ ચેપ્ટર વાઇઝ વધુ સરળ બનશે. તો આ રીતના જે છે તૈયારી કરશો તો પેપરમાં પણ તમને વધારે સરળતા રહેશે. બરાબર. અને તમને કોઈ એક્ઝામનું ભારણ પણ લાગશે નહીં. તો આ રીતના જે છે એ આપણે ગણિતનો વિડીયો આજનો જોયો. પછી ગણિત બેઝિક છે, પછી સ્ટાન્ડર્ડનો વિડીયો જોશું, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે. તો બધાની આપણે બ્લુપ્રિન્ટ છે સમજશું કઈ રીતે એમાંથી તૈયારી કરવી, કયા ચેપ્ટર્સ કરવા, કયા ચેપ્ટર તમે સ્કીપ કરી શકો, વધારે માર્ક માટે કયા ચેપ્ટર કવર કરવા વધારે. બરાબર. તો બધી માહિતી છે આપણે મેળવવાના છીએ. અને સાથે સાથે તમને બોર્ડને લગતા મોસ્ટ આઈએમપી ચેપ્ટર વાઇઝ આઈએમપી અને તમને પેપર જે છે આઈએમપી પેપર એ પણ તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે. તો એના માટે ચેનલ સાથે તમારે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ પણ દબાવી દો, જેથી કરીને જેવો પણ બોર્ડને લગતો કોઈ પણ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. અને ખાસ આ વિડીયો છે તમારા બધા મિત્રોને શેર પણ કરજો, જેથી એને પણ જે છે મોસ્ટ આઈએમપી અપડેટ મળતી રહે. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.